हेलो गाइस, तो मस्त मजाना जमरूक लागे छे ने कि झाड़वा उपरथी हजी हमणां ज तोड्या होय एवा કેટલા મસ્ત છે। તો ઉમેશ અપ્પાજી હમણાં જ ફ્રેશ જમરૂક લઈ આવ્યા, ખાવા છે ને મસાલા સાથે। તો ફ્રેન્ડ્સ તમને મન થઈ ગયું ખાવાનું? કેટલા મસ્ત તાજા જમરૂક છે, મોઢામાં પાણી આવી જાય એવા। તો ચાલો ફટાફટ મસાલાવાળા જમરૂક કરી નાખું। આવો છો ને જો ખાવા? આવી ગયા ને ફ્રેન્ડ્સ મોઢામાં પાણી, કેટલા મસ્ત છે। તો મસ્ત મજાની ખારી ઉમેશના પપ્પા લઈ આવ્યા છે ગાઈસ, જીરા ખારી। તો ચા સાથે મસ્ત માખણ જેવી મોઢામાં નાખીએ ને બહુ જ એકદમ સોફ્ટ છે, મસ્ત આમ થોડી ક્રિસ્પી ને સોફ્ટ હોતે। આજે જ લાયા, બહુ મસ્ત છે। તો ચાલો હું ચા સાથે ફટાફટ ખારી ખાઈ લઉં, નાસ્તો કરી લઉં। 4 વાગ્યા છે। તો કોને કોને ખારી ભાવે ભાઈ? એકદમ મસ્ત ફ્રેશ છે, ક્રિસ્પી જીરાવાળી। હલો ગાઈસ, તો મસ્ત મજાનું રાતનું જમવાનું છે। મેથીની ભાજીના ઢેબરા અને દહીં અને સેવ પણ છે, ગાંઠિયા ને એ, અને મસ્ત મજાની ગરમા ગરમ ચા પણ છે, જે ચા અહીંયા છે। તો ચાલો સૌ તમે બધા પણ મસ્ત ગરમા ગરમ મેથીના ઢેબરા ખાવા। તો ગાઈસ, ઉમેશના પપ્પા અને ઉમેશ માલ દેવા આજે ગયા હતા ને, તો ગાડી સ્લીપ થઈ ગઈ હતી એટલે પડી ગયા હતા, એટલે ઉમેશને ગોઠણમાં અને હાથમાં ખૂબ બિચારાને વાગ્યું, અને ઉમેશના પપ્પાને બહુ વાગ્યું હતું, એટલે પગ સરખો લૂસી અને ટ્યુબ લગાડી હતી, અને પછી અહીંયા બધે તરત સોજો ચડવા માંડ્યા, બધે સોજો ચડી ગયો, એટલે હળદર ગરમ કરી સોજા ઉપર હળદર લગાડી છે, અને અહીંયા લોહી થઈ ગયું હતું, અહીંયા બધે ખૂબ લોહી નીકળ્યું હતું। માતાજી ધ્યાન રાખે સૌનું, કોઈને કાંઈ ન થવા દે, સૌનું ધ્યાન રાખે। તો ભાઈ મને તો આવું જોઈ ન હકું, મને આમ મંડે કાંઈક થવા, સારું જ માતાજી ધ્યાન રાખે, હવની હારે રે માતાજી। પણ બહુ કાંઈ વાંધો નથી આવ્યો, એટલું વળી સારું છે, બચી ગયા, માતાજીએ ધ્યાન રાખ્યું। હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો, હું પણ મજામાં છું। અને વાગ્યા છે બપોરના 12 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગે। વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। અને મસ્ત મજાની ઠંડી, તો હવે રંગ રાખ્યો છે, જાયમી છે ઠંડી, તો પ્લીઝ જબલા ટોપી પહેરી રાખજો અને મસ્ત મજાનો મારો બ્લોગ જોતા રહેજો। જો કે કોઈને ગમતો નથી તોય પરાણે જોવો પડે છે જબલા ટોપી પહેરીને તોય પરાણે બ્લોગ જોવો પડે છે। તો થોડી મજા આવે છે, થોડી મજા નથી આવતી, એને સિમ્પલ સા બ્લોગ મારા આવે છે, અને હોય એવું જે સ્ટાર્ટ, જેણે મને હજી 4 મહિના થયા છે અને જે સ્ટાર્ટ કર્યા હોય છે, જેણે બ્લોગ શરૂઆતમાં એમ જ જાતા હોય છે, મેં ઘણાય જોયા, જેમ જેમ આગળ લેવલમાં જાતા જાય એમ બહારનું શૂટ કરતા જાય, અને મારે બહુ પોસિબલ નથી થતું, કારણ કે અહીંયા શું છે કે એક જગ્યા પૂરબમાં, એક જગ્યા પશ્ચિમમાં હોય, તો આ લોકોને કામ હોય, મારી સાથે મારું કામ હોય, તો હું જઈ શકું છું। અને બસ હવે ધીમે ધીમે ટ્રાય કરીશ, ત્યાં સુધી તો ડિશમ કરતા રહેજો, મારો બ્લોગ જોતા રહેજો, એન્જોય કરતા રહેજો। તો પણ થેન્ક યુ સો મચ, તમે મારા બ્લોગ જોવો છો, એન્જોય કરો છો, નથી થતા એન્જોય તોય કરો છો તોય થેન્ક યુ સો મચ। અને મને આમ સપોર્ટ કરો, તમે સપોર્ટ કરો છો, તમે જોવો છો, તો જ તો હું અહીંયા સુધી પહોંચી છું ને, એટલે પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર। અને બસ પ્લીઝ આ રીતે મને સપોર્ટ કરતા રહેજો, અને તમારા સપોર્ટથી જ, તમારા આશીર્વાદથી તો હું આગળ વધીશ અને વધુ જ છું। તો આ બ્લોગ 2 દિવસનો છે, કાલનો ને આજનો। કાલ મેં તમને બતાવ્યું હતું શનિવારે ગઈ રાતે કે ઉમેશ પપ્પાને આમ થયું હતું, પગે વાગ્યું હતું, તો ચાલો આપણે એની મુલાકાત લઈએ, સોજો વધારે છે, ચાલો ત્યાં સુધી મારી સાથે બન્યા રહેજો। ઉમેશ પપ્પા, જય સ્વામિનારાયણ, કેમ છે હવે તમને? સારું છે ને? દુખાવો નથી ને પગમાં? ટ્યુબ લગાડી? નાસ્તા પાણી કર્યા? તો હોય હોજો તો ચડી ગયો છે રાત કરતા વધારે। હાશ, મને તો જોઈને જ આમ ઓલું કંઈક થાય, બહુ મત જોઈએ ગયું। હાય ગાઈસ, તો 4:15 થયા છે અને ફરી પાછું તમારું મારા બ્લોગમાં સ્વાગત છે। તો 4:15 વાગ્યા છે, એટલે ચાનો ટાઈમ તો થયો જ છે, પણ મારે હજી વાર છે। તો પહેલાં મારે કહ્યું છે રસોડું ક્લિનિંગ કરવું છે, અને પછી વાસણ ઉટકવા છે, કારણ કે 1 કલાક મારે ગોસેપમાં જ વહી ગઈ,
અડધો કલાક મેં બગસરા મારા ફ્રેન્ડ સાથે વાત કરી, પછી અડધી પોણી કલાક મમ્મી સાથે વાત કરી, એટલે કલાક નીકળી ગઈ. એટલે મારે કામ થોડુંક રહી ગયું હતું, ચાલે પણ ક્યારેક એવું પણ. તો રસોડું ક્લિનિંગ કરવું છે અને ફટાફટ મારા વાસણ ઉઠ્યો, પછી પાછા આપણે 4 ટાઈમે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. ફટાફટ હું પહેલાં મારું રસોડું મસ્ત મજાનું ચમચમ કરી નાખું, ક્લિનિંગ એકદમ સરસ. અને આ ઉપરની ટાઇલ્સ તો મેં હજી હમણાં ધોઈ હતી, પાછી ધોવી જ છે, પણ આજ નહીં કાલે ધોઈશ. તો મસ્ત મજાનું મારું રસોડું ક્લીન કરી લઉં. અને અહીંયા જે આ જોવે છે બિચારા મારી રાહ જોવે છે કે ક્યારે અહીંયા આવે, પારુલ બેસે અને મને સાફ કરે. તો ચાલો હું પણ આ ફટાફટ મારા વાસણ પહેલાં સાફ કરી લઉં, પછી પાછા આપણે મળીએ 4 ટાઈમે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ગાઈસ, બહાર તો મસ્ત મજાની સાંજ જામી ગઈ છે. હાય ગાઈસ, તો વાગ્યા છે 6:15 અને મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે બહાર, ને બજારે રૂમઝૂમ ભરાઈ ગઈ છે. અને મારે મુગટ લેવો તો કાનુડા, પણ હવે આ રવિવાર નહીં, આવતા રવિવાર જાય. બહુ મસ્ત મળે છે મારા કાનુડા માટે મુગટ, 20 થી 25 રૂપિયાનો. તો ડાયમંડવાળા, મોતીવાળા, અને આના મુગટ આપણે બજારમાં દુકાનમાં લેવા જઈએ તો 50-60 રૂપિયાનો એક મુગટ મળે છે. જે હું બગસરાથી જ મેં લીધો તો મને ખબર છે. અહીંયા સાવ મસ્ત વ્યાજબી ભાવે, સસ્તા ભાવે જોવે એવા મુગટ. બાકી તો મારે લેવા છે મારા કાનુડા માટે, પણ આવતા રવિવારે હું તમને બતાવીશ કે કેવા હું લાવી. અને હું આવી છું રસોડામાં ચા પીવા. ના વે, ચા મૂકવા નથી આવી, પણ મસ્ત મજાની મેગી બનાવવા આવી છું. આ છે પતંજલિની મેગી, જે બહુ જ મસ્ત ટેસ્ટી છે. આમાં બધું નાખેલું ઓલરેડી આવે જ છે, તો આપણે કંઈ ટેન્શન નહીં નાખવાની કાંઈ. તો મેં મુસાફા લાવ્યા હતા પહેલાં બાલાજીની, પણ મને એનો ટેસ્ટ ન ફાવ્યો, મને ન ભાવી. તો મને તો ભાઈ આ પતંજલિની જ ભાવે, બહુ મસ્ત આવે. તો ચાલો ફટાફટ હું મેગી બનાવી લઉં. ખાવી છે ને? જો આવવાનું છે, આજે સન્ડે છે, તમે બધા ઘરે છો, વાલા વડીલો ભાવે છે ને, જો કે બધાને ભાવે. ચલો ફટાફટ બનાવી લઉં. તો ગાઈસ, મસ્ત મજાની મારી રીમઝીમ મેગી તૈયાર છે. થઈ ગઈ ને મસ્ત મજાની? તો ચાલો તમે પણ રીમઝીમ મેગી ખાવા, જે એકદમ મસ્ત ટેસ્ટી બની છે. તો ગાઈસ, મસ્ત મજાની મારી ગરમા ગરમ મેગી, જે ઠંડીમાં તો બધાને ખૂબ જ ભાવે. તો મસ્ત મજાની મારી મેગી તૈયાર છે, રીમઝીમ મેગી. તો ચાલો તમે બધા પણ ગરમા ગરમ મેગી ખાવા આવો છો ને? તો વાટ જોઉં છો, તમે ફટાફટ આવો, ને ક્યાં ખૂટી જશે. તો ચાલો આવો. હંમેશા પપ્પા માળા કરો ભગવાનની, હંમેશા પપ્પા ભગવાનની માળા ફેરવે છે. મેગી ખાવી છે? પગમાં દુખે છે હવે ને? દવા પીધી ને? તો હવે ગાઈસ, હંમેશા પપ્પાને સારું છે. હાય ગાઈસ, તો મસ્ત મજાની મેં મેગી ખાઈ લીધી છે ગરમા ગરમ, બહુ મજા આવી ગઈ. તો માતાજીના દીવાબત્તી હવે કરવા છે. અને હંમેશા પપ્પાને થોડુંક સારું છે, કારણ કે દવા લઈ આવ્યા હતા, એટલે જમીને હંમેશા પપ્પાએ દવા ખાધી હતી. તો સારું છે, તો અત્યારે આરામ કરે છે. અને રસોઈમાં તો ખીચડી કરી છે, બાજરાના રોટલા કરવા છે, અને ગાંઠિયાનું શાક કરવું છે. છાશમાં નથી કરવું, એમને એમ કરવું છે. તો બસ રાતનું જમવાનું આ છે. મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે, નવી વાતો સાથે. અત્યાર સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. હા, આજે ઠંડી ઓછી છે, તો તે જબલા ટોપી પહેરી જમી ખાઈને મસ્ત મજાના સેટિંગમાં ગોઠવાઈ જજો મારો ન ગમતો બ્લોગ જોવા, અને મસ્ત મજાને એન્જોય કરજો. જો કે નથી થતો તો પણ જોજો, અને લાઈક શેર મસ્ત મજાની કમેન્ટ કરજો. તો બસ કાલે પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો, મસ્ત મજાના સપના જોજો. બાય, જય સ્વામિનારાયણ.